નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 146મો વેબિનાર છે. આજના વક્તા છે મોરબીના વૈદ્ય કિરાટસિંહ ઝાલા સાહેબ, જેઓ આપણને સુશ્રુત સંહિતા વિશે વ્યાખ્યાન કરશે. સુશ્રુત સંહિતા ઉપર બોલશે. સુશ્રુત ઋષિ એટલે કે ફાધર ઓફ સર્જરી, સર્જરીના પિતા. આધુનિક જે સર્જરીના જે સાધનો છે તે સુશ્રુત ઋષિના ઉપરથી જ બનાવવામાં આવેલા છે. અને સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતામાં જે વાટકાપ એટલે કે સર્જરી માટેના સાધનો દર્શાવેલ છે. તો હું વૈદ્યશ્રી કિરાટસિંહ ઝાલા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર. સુશ્રુત સંહિતા પરિચય વેબિનારમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સર્વપ્રથમ આપણે ભગવાન ધન્વંતરીની વંદના કરી ત્યારબાદ વ્યાખ્યાનનો પ્રારંભ આગળ વધારશું. નમામિ ધન્વંતરિમાદિદેવં સુરાસુરૈર્વંદિત પાદપદ્મં લોકે જરારૂપ ભયં મૃત્યુનાશમ ધાતારમીશં વિવિધોષધીનાં જં વ્યોમ વાતાવનિવારિવહનિં પંચ પ્રપંચાત્મક દેહભાજન સંતાપ સંપાત જરાજરાંતકમ નમામિ ધન્વંતરિમાદિદેવં નવીન નીલ મુદકાંતિકાંતં શાંतं હરેદાદશમાખ્યમૂર્તિં પૂર્તિ સતાનાં સુમનોરથાનાં નમામિ ધન્વંતરિમાદિદેવં નમામિ ધન્વંતરિમાદિદેવં. સર્વપ્રથમ ભગવાન ધન્વંતરીની વંદના કરી આપણે સુશ્રુત સંહિતા પરિચય વ્યાખ્યાનો પ્રારંભ કરી છે. આયુર્વેદની મૂળ 3 સંહિતાઓ, જેની અંદર આપણે જોવા જઈએ તો કંઈક ત્રણેયનો ક્રમ એક સરખો જોવામાં આવે છે. દાખલા તરીકે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા. આયુર્વેદ અવતરણનો જે પ્રસંગ છે એ ત્રણેયમાં આપેલો, એમાં ઘણું બધું સામ્ય છે. તો ચરક સંહિતાની અંદર એવું કીધું કે સર્વપ્રથમ આયુર્વેદ છે બ્રહ્માજીએ સર્જન કરી દક્ષ પ્રજાપતિને સંભળાવ્યું. અને દક્ષ પ્રજાપતિ એમની પાસેથી અશ્વિનો જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને અશ્વિનો પાસેથી ભગવાન ઇન્દ્રને તે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન એમની પાસેથી ઇન્દ્રદેવ પાસેથી ભારદ્વાજને જ્ઞાન મળ્યું. ચરક સંહિતાની અંદર આખો પ્રસંગ છે. ભારદ્વાજ ઋષિ ભગવાન ઇન્દ્રના દરબારમાં આયુર્વેદ શીખવાને માટે જાય છે. આખા પ્રસંગનું વર્ણન કરેલું છે. અને ત્યારબાદ ભારદ્વાજ પાસેથી આત્રેય પુનર્વસુ જ્ઞાન આપે છે આયુર્વેદ શાસ્ત્રમાં. કે આમ સ્વર્ગમાંથી પૃથ્વીલોક ઉપર આયુર્વેદનું અવતરણ થાય. અને આત્રેય તેમના જે 6 શિષ્યો છે, અગ્નિવેશ આદિ, હારિત છારપાણી આદિ, એમને તે આયુર્વેદ શીખવાડે. એવી જ રીતે સુશ્રુત સંહિતાની અંદર પણ બ્રહ્માજી પાસેથી દક્ષ પ્રજાપતિને જ્ઞાન મળ્યું, દક્ષ પ્રજાપતિ પાસેથી ઇન્દ્રદેવને, અને ઇન્દ્રદેવ પાસેથી ભગવાન ધન્વંતરીને જ્ઞાન મળ્યું. અને આ ધન્વંતરી એટલે ભગવાન દેવોદાસ જે કહેવાતા, એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને એમને પોતાના 7 શિષ્યો ઉપઘેનો, વૈતરણ આદિ 7 શિષ્યોને આ જ્ઞાન આપ્યું. પણ કાશ્યપ સંહિતાની અંદર જોવા જઈએ તો એમાં થોડોક ક્રમ કાંઈક અલગ પડતો એવું લાગે આપણને. કાશ્યપ સંહિતાની અંદર કાંઈક અલગ થોડોક તફાવત આવે છે. એમાં એવું જણાવવામાં આવ્યું કે બ્રહ્માજી પાસેથી અશ્વિનો અને અશ્વિનો પાસેથી ઇન્દ્ર, વચ્ચે એક દક્ષ પ્રજાપતિનો ગેપ છે. કદાચિત એવું કહી શકાય કે કાશ્યપ સંહિતા પૂર્ણ નથી, અપૂર્ણ પ્રાપ્ત થઈ છે. એની જર્જરિત થયેલી એક પ્રત નેપાળમાંથી કોઈ મળેલી, એના દ્વારા કોઈ શર્મા નામના આચાર્યે તેમનો ઉદ્ધાર કર્યો.
સંહિતા વ્યવસ્થિત આપી અને પ્રકાશિત કરી, છતાં પણ તે અપૂર્ણ છે. એટલે કદાચ વચ્ચેનો આ ક્રમ તૂટી ગયો એવું પણ બની શકે. આમ બ્રહ્માજી પાસેથી અશ્વિનો જ્ઞાન પ્રાપ્ત કર્યું, અશ્વિની કુમારોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને એમની પાસેથી ઇન્દ્રદેવ, અને ઇન્દ્રદેવ પાસેથી 4 ઋષિઓ જ્ઞાન પ્રાપ્ત કર્યું એવું વર્ણન છે. ખાસ જેમાં કાશ્યપ ઋષિ, વશિષ્ઠ, અત્રિ અને ભૃગુ. આમ ચારેયનો હેતુ તો એક જ છે કે આયુર્વેદનું સ્વર્ગમાંથી અવતરણ, એટલે એમાં એ સામ્યતા જોવામાં આવે. જ્યારે સુશ્રુત સંહિતાની અંદર ભગવાન ધન્વંતરી છે, એમની પાસેથી એમના 7 શિષ્ય જ્ઞાનને અર્ચન કરે. હવે આપણે જે સુશ્રુત સંહિતા જે છે એનો ક્રમિક આપણે ઇતિહાસ જોશું કે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે આજે આપણે જે પ્રાપ્ત ગ્રંથ છે, મહાન ગ્રંથ, જેને કહી શકાય કે અદ્ભુત શલ્ય ચિકિત્સાનો એક અદ્ભુત ગ્રંથ જે આપણને પ્રાપ્ત થયો છે, તે કઈ રીતે પ્રાપ્ત થયું, તો એના નિર્માણમાં કોનું યોગદાન છે. તો એમાં સૌથી પહેલું જો કોઈનું યોગદાન હોય તો ભગવાન ધન્વંતરી. હવે બીજો પ્રશ્ન એ થાય ને કે આ ધન્વંતરી કોણ હતા? કારણ કે ઇતિહાસની અંદર ડોક્યુ કરવામાં આવે તો ઘણા બધા ધન્વંતરીઓના રેફરન્સ આધાર ગ્રંથોમાં જોવા મળે છે. એક ધન્વંતરી એવું કહેવાય રાજા વિક્રમાદિત્યના દરબારની અંદર એના જે 9 રત્નો હતા એમાં એક ધન્વંતરી હતા, પરંતુ તે સંગીત શાસ્ત્રના નિષ્ણાત આચાર્ય. આપણે અહીં એ ધન્વંતરીની વાત નથી કરતા. બીજી એક ગરુડ પુરાણની અંદર એક ધન્વંતરી જે છે એવું કહેવાય કે ગરુડના શિષ્ય તરીકે એક ધન્વંતરીનું વર્ણન જોવા મળે. બીજા ધન્વંતરી જોઈએ તો ભાગવત પુરાણની અંદર જ્યારે દેવો અને દાનવો વડે સમુદ્રનું મંથન થયું ત્યારે સમુદ્રમાંથી અમૃતનો કળશ લઈ એક દેવ પ્રગટ થયા, અબ્જ દેવતા પ્રગટ થયા, એનું નામ હતું ધન્વંતરી. આમાં ત્રીજા ધન્વંતરી જોવા મળે. અને એક રાજા ધન્વના પુત્ર ધન્વંતરી, ચોથા ધન્વંતરી જોવા મળે. પરંતુ આપણે અહીં વ્યવસ્થિત એક ઇતિહાસ ભણવાનો છે, એની સંપૂર્ણપણે માહિતગાર થવાનું માટે એમાં બહુ ખૂબ ઊંડાણમાં જવું પણ અત્યંત જરૂર છે. સાથોસાથ આપણે અહીં વેબિનારની સમય મર્યાદાને પણ ધ્યાન રાખવાની છે, કારણ કે આવડી મોટી સંહિતા જે છે એને 1 કલાકમાં નિર્ણય આપવો, ન્યાય આપવો બહુ અઘરો છે, છતાંય આપણે પ્રયત્ન કરીશું. હવે તો આ ભગવાન ધન્વંતરી કોણ હતા? તો ભાગવતની અંદર, મહાભારતની અંદર અને હરિવંશ પુરાણની અંદર એની વંશાવળી આપવામાં આવે છે. ખાસ કરીને ભાગવતની અંદર મોટી વંશાવળી છે અને હરિવંશમાં અમુક જગ્યાએ થોડા તફાવત સાથે જોવા મળે. તો કાશ રાજા થયા, કાશ રાજાને દીર્ઘતપા, એના પુત્રનું નામ હતું દીર્ઘતપા, અને દીર્ઘતપાના ધન્વ, રાજા ધન્વ. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી જે અબ્જ દેવતા અમૃત લઈ પ્રગટ થયા ત્યારે તેમને ખૂબ વંદના કરી ધન્વરાજાએ. એ પણ કદાચ એનો મતલબ એ થયો એ પણ પોતે સમુદ્ર મંથનમાં સાથે સહયોગી હતા. એમણે ભગવાનને પ્રાર્થના કરી, તેથી ભગવાને આશીર્વાદ અને આપ્યા અને વરદાન આપ્યું, જાઓ અમે તમારા કુળની અંદર અવતાર ધારણ કરશો. તેથી એમના પુત્ર રૂપે ભગવાન ધન્વંતરી જે છે, આયુર્વેદના મૂળ આદિ પ્રવક્તા જેને કહી શકાય, તે ધન્વંતરી ત્યાં પ્રગટ થાય છે અને આયુર્વેદનો ખૂબ વિસ્તાર અને પ્રચાર કર્યો. ધન્વંતરીની વ્યાખ્યામાં આપણે જોઈએ ને તો ધનુતસ્યાકમ પારમ્યથી ગચ્છતિ ધન્વંતરી, એવો અર્થ શાસ્ત્રકારોએ કહ્યું છે. આચાર્ય દલહણા આચાર્ય જે થયા, જેમણે આમને ટીકા લખી, શબ્દાર્થ નિબંધ, શબ્દાર્થ નિબંધ, તે ટીકાની અંદર એવું કહે કે ધનુ એટલે કે શલ્યશાસ્ત્ર, અને શલ્યનો જેણે પાર પામી લીધો છે તે ધન્વંતરી. જ્યારે આચાર્ય આત્મારામ નામના શાસ્ત્રી જે થયા, એમણે અર્થ એવો કર્યો કે ધનુ એક નામનો વિસ્તાર છે, ખાસ કરીને રેગિસ્તાનને ધનુ કહેવામાં આવે. રાજા ધન્વ હતા, તેની કીર્તિ અથવા તો તેનું સામ્રાજ્ય માત્ર ધન્વ પૂરતું મર્યાદિત હતું, પરંતુ એમના પુત્રએ એનો વિસ્તાર એની પાર કરી દીધો, અંતરી એટલે કે એને પાર થઈ ગયા, તેથી એને ધન્વંતરી કહેવામાં આવે. આમ કાશના દીર્ઘતપાના ધન્વ અને ધન્વના ધન્વંતરી થયા. એમણે
આયુર્વેદ શાસ્ત્રને ખૂબ પ્રચાર કર્યો અને ધન્વંતરીના પુત્ર કેતુમાનના ભીમરથ અને ભીમરથના દેવોદાસ કુળની પરંપરાના કારણે ધન્વંતરી શબ્દ એટલો પ્રચલિત થયો કે દેવોદાસે પણ એ માર્ગ પોતાના પૂર્વજોના માર્ગે ચાલતા હોવાથી એને પણ દેવોદાસ ધન્વંતરી તરીકે ઓળખાવા લાગ્યો. અને હવે આપણે જે વાત કરવાની છે કે આમની જે 7 શિષ્યો જે છે સુશ્રુત સંહિતાની અંદર ભગવાન ધન્વંતરી દેવોદાસ પાસે જે વિદ્યા ગ્રહણ માટે આવે છે એ 7 શિષ્યો એ આ ભગવાન દેવોદાસની પાસે આવે છે અને આયુર્વેદ શાસ્ત્ર ભણવાની માંગણી કરે. ત્યારે ભગવાન દેવોદાસ એમ કહે કે તમે ઉચ્ચ કુળના હોવાથી આયુર્વેદ ભણવાના અધિકારીઓ છો. આયુર્વેદ ભણવા માટે તમે અધિકારીઓ છો, માટે તમને આયુર્વેદ શાસ્ત્ર ભણાવ્યું છે. અને ખાસ કરીને એવી માંગણી કરે કે અમને આયુર્વેદ શાસ્ત્રમાં ખાસ કરીને એના જે અષ્ટાંગ છે એમાં શલ્ય શાસ્ત્ર છે એ મુખ્ય હોય માટે તમે અમને એનો બોધ કરો. તેથી જ સુશ્રુત સંહિતા જે છે શલ્ય પ્રધાન ગ્રંથ છે અને ખાસ કરીને તેમાં શલ્ય શાસ્ત્રની વધારે ચર્ચા કરે. બાકીના અંગો તો છે જ, પરંતુ આની મુખ્ય ચર્ચાઓ કરવામાં આવે છે. તો આજે એમના જે શિષ્યો એમની પાછે આવે છે એ કોણ હતા એ પણ જાણવું પડે ને. કે સૌથી પહેલાં જોઈએ ઓપઘેનવ કે ઓપઘેનવ. ઓપ એટલે કે તેજ અને ઘેનવ એટલે કે વાછરડું. વાછરડા જેવું જેનું તેજ છે, તાજું જન્મેલું કોઈ હોય વાછરડું અલગ લાગતું, એવી રીતે ઓપધેનવ, વૈતરણ, ઔરભ્ર. એવું કહેવાય કે ઔરભ્ર જે હતા તે બેબીલોનથી આવેલા. અને પોષ્કલાવત એટલે કે એની એક કથા છે કે પોષ્કલાવત એટલે કે આજનું કંદહાર અને મહાભારતના સમયનું ગાંધાર પ્રદેશ, જ્યાંની ગાંધારી હતી ધૃતરાષ્ટ્રની પત્ની, એ વિસ્તારમાંથી આવેલ આ પોષ્કલાવત હતા. તો એક સમય એવું બન્યું, કદાચ રામાયણનો કાળ હતો, ગાંધર્વો પોતાને સ્વતંત્ર સત્તા મળવાથી ઉદંડ બન્યા ગાંધાર દેશના. એટલે એ ગંધર્વો ઉપરથી જ ગાંધાર કહેવાતો એનો પ્રદેશ હતો. તો ભરતના મામા યુધાજીત એને એમ કહ્યું કે આ લોકોને આટલી સ્વતંત્રતા આપવી ન જોઈએ. માટે એમણે શું કર્યું કે ભરતજીને મુખ્ય સેનાપતિ બનાવી અને આ ગાંધાર પ્રદેશ ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કરી તે રાજ્યને પોતાને અધીન લીધું. અને ભરતના 2 પુત્રો પુષ્કર અને તક્ષક. પુષ્કર જે હતા એમને આ ગાંધાર પ્રદેશનું રાજ્ય એમની સ્થાપના ત્યાં એને કરી અને એને પુષ્કલાવતી નામની નગરી વસાવી. એના નામ ઉપરથી પુષ્કલાવતી નગરી કહેવાય. અને એ પુષ્કલાવતી નગરીનો નાગરિક કે વ્યક્તિ એટલે પુષ્કલાવત નામનો ભગવાનનો શિષ્ય. અહીંયા જે આપણે જે વાત કરી રહ્યા છીએ. અને તક્ષ જે હતા એને તક્ષશિલા વસાવી. તક્ષશિલાનું વિદ્યાપીઠ તરીકે ખૂબ નામ અને પ્રચલિત છે, આપણે બધા જાણીએ છીએ. અને 5મો જે વિદ્યાર્થી છે ભગવાન ધન્વંતરીના જે શિષ્ય છે કરવીર્ય, અને 6ઠા ગોકુળ રક્ષિત, અને 7મા છે આપણા મુખ્ય નાયક જેને કહી શકાય એવા સુશ્રુત ભગવાન કે મહર્ષિ સુશ્રુત. 7 શિષ્યોનું તો વર્ણન મળે છે, પરંતુ સાથોસાથ આચાર્ય દલહણે અન્ય 5 શિષ્યોની પણ વાત કરી છે. એને કોઈ આધાર મળી ગયો હશે, કોઈ જગ્યાએ એને આધાર હશે, માટે એમ કીધું કે નિમિ, કાંકાયન અને ગાર્ગ્ય, ગાલવ અને ભોજ. આ 4 શિષ્યોની વાત એને કરી. ભોજ એટલે કે માળવાના રાજા ભોજની વાત અહીં નથી, કોઈ ભોજ નામના એમના શિષ્ય હતા એવું એમણે વર્ણન કર્યું છે. કદાચ એને કોઈ આધારિત ગ્રંથ મળ્યો હશે. બીજી આપણે વાત કરીએ કે આજે જ્ઞાન જે આપ્યું છે સુશ્રુત સંહિતા કે આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન આવ્યું, કદાચ અમુક લોકોનું એવું વિદ્વાનું એવું કહેવું કે ગંગા યમુનાના સંગમ ઘાટ ઉપર પ્રયાગમાં વાસ કરી ભગવાન ધન્વંતરીએ એમના શિષ્યોને જ્ઞાન આપ્યું. કારણ કે એમાં સ્પષ્ટ વાત કરી છે સુશ્રુત સંહિતાની અંદર કે જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે વાનપ્રસ્થ અવસ્થામાં ભગવાન દેવોદાસ વાનપ્રસ્થ અવસ્થામાં હતા. એ સમયે એમને આયુર્વેદનો જ્ઞાન પ્રવાહનો વહાવ્યો છે. બીજી એક મહાભારતની અંદર કથા એવી પણ આવે છે કે કાશી એ એટલી પ્રસિદ્ધ રાજ્ય હતું, એના ઉપર આજુબાજુના શત્રુઓ વારંવાર હુમલા કરતા.
ખાસ કરીને છોટા નાગપુર જેને કહેવામાં આવે ત્યાં હે એટલે કે મગધ જેને મગધ કહેવામાં આવે છે અને છોટા નાગપુર પણ કહે. ત્યાંના ચેદી નરેશ રાજાઓ જેમ કૃષ્ણ ભગવાનના સમયમાં શિશુપાલ આદિ ચેદી નરેશ એ એમને પરેશાન કરતા, એવી જ રીતે કાશી ઉપર વારંવાર હુમલા કરતા. એમાં કોઈ હે કુળનો એક પ્રતાપી રાજા આવી અને કાશી ઉપર હુમલો કરી દે છે અને હુમલો કરી કાશીને પોતાની આધીન કરે. તેથી ભગવાન દેવોદાસે કાશી છોડીને પોતે પ્રયાગમાં વાસ કરે. અને બીજી એક મહાભારતની કથા એ પણ આવે કે એ સમય દરમિયાન એને પુત્ર ન હતો અને ભારદ્વાજ ઋષિના આશ્રમમાં એટલે પ્રયાગમાં રહી ત્યાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો. એ પુત્ર કામેષ્ટિ યજ્ઞના ફલ સ્વરૂપે એક પુત્ર થાય, એનું નામ હતું પ્રતર્ધન. અને એ પ્રતર્ધન એટલો પ્રતાપી થયા કે જેમણે પાછી કાશીને પોતાને અધીન પ્રાપ્ત કરી. આવું મહાભારતની અંદર વર્ણન આપણને વાંચવા મળે. તો આમ ભગવાન ધન્વંતરી દેવોદાસના 7 શિષ્યોની આપણે વાત કરી અને બાકીના 5 અલગ જેમણે ગ્રહણાચાર્ય દર્શાવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભગવાન ધન્વંતરી, ત્યાર પછી આ દેવોદાસ અને આપણા મુખ્ય નાયક જેને કહેવામાં આવે છે એટલે કે મહર્ષિ સુશ્રુત. પ્રશ્ન થાય સ્વાભાવિક છે કે આવડી મોટી સંહિતા રચી તો એ તેના રચયિતા કોણ હતા? સર્વપ્રથમ તો સુશ્રુત સંહિતાને તંત્રના રૂપમાં રચના થઈ છે. પ્રાચીન કાળમાં એક પદ્ધતિ હતી, આપણે જોઈએ કે ચરક સંહિતાની અંદર પણ આ જ પદ્ધતિ જોવા મળે છે કે ભગવાન આત્રેયે પુનર્વસુ પોતાના 6 શિષ્યોને આયુર્વેદ શાસ્ત્ર ભણાવ્યું અને દરેક શિષ્યોએ એની નોંધ કરી અને નોંધમાંથી વ્યવસ્થિત પોતપોતાના નામના તંત્રોની રચના કરી. બીજે તંત્રો ત્યારબાદ ઋષિઓની સમક્ષ એટલે કે વિદ્વાનોની સમક્ષ તેનું વાંચન કરવામાં આવે. એમાંથી સૌથી શ્રેષ્ઠ અને સારું લાગે એમને વિદ્વાનો માન્ય કરે કે આ માન્ય છે, તેથી તેને જગતમાં પ્રસિદ્ધ કરતા. તો અગ્નિવેશ તંત્ર હતું સૌથી શ્રેષ્ઠ થયું અને તેથી તેને માન્યતા મળી એ ચરક સંહિતાના રૂપમાં. એવી જ રીતે સૌશ્રુત તંત્ર મહર્ષિ સુશ્રુતે રચના કરી અને એ સર્વશ્રેષ્ઠ હોવાથી આજે સુશ્રુત સંહિતા, પાછું એને પોતે એનો પ્રતિસંસ્કાર કર્યો સંહિતાના રૂપમાં. તંત્રમાંથી સંહિતા એટલે એક સ્વરૂપ જેની અંદર જે વિષય છે એના વિષયની સંપૂર્ણ માહિતી ક્રમબદ્ધ આપવામાં આવેલી. આ પ્રકારનું સુશ્રુત સંહિતાનું પ્રતિસંસ્કાર કરી તેને આપણે આપી. તો આ મહર્ષિ સુશ્રુત કોણ હતા? એવું વિદ્વાનોએ એવું નક્કી કર્યું કે ઈસવીસન પૂર્વે એટલે કે રામાયણ કાળથી 100 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 1500 વર્ષ એટલે કે 3500 વર્ષનો સમય દર્શાવે. આમ જોવા જઈએ તો 3500 વર્ષ એટલે કાંઈક ઓછા એવું લાગે. કારણ કે ભગવદ્ ગીતાની રચના મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર જેનું વર્ણન આવે છે, મધ્ય છે તેમાં, કે એને જ જો 5500 વર્ષ થયા હોય તો મહાભારતની અંદર મહર્ષિ સુશ્રુત અને ભગવાન ધન્વંતરીનું વર્ણન જોવા મળે છે. તો એનો મતલબ એ આ જે આચાર્યો છે મહર્ષિ સુશ્રુત આદિ જે છે એના પૂર્વે થયેલા એટલે પાછી રામાયણ કાળમાં થયા છે. છતાંય આ જે સમયગાળો કાંઈક ઓછો એવું લાગે. છતાંય પણ જે વિદ્વાનોએ નક્કી કર્યું તે સ્વીકારવું પડ્યું. તો ઈસવીસન પૂર્વે 1500 વર્ષ રામાયણ કાળથી 100 વર્ષ પહેલાં કાન્યકુંજ દેશની અંદર પ્રજાપતિના પુત્ર કુશ અને કુશના પુત્ર કુશનાભ થયા. કુશનાભના રાજા ગાધી અને ગાધીના પુત્ર વિશ્વામિત્ર. અને વિશ્વામિત્રના પુત્ર એટલે કે આપણા મુખ્ય નાયક જેને કહી શકાય એવા મહર્ષિ સુશ્રુત. વિશ્વામિત્રનું પાત્ર જગતમાં પ્રસિદ્ધ છે, એ બધા જાણીએ છીએ. અનેક કથાઓ મહાભારતની અંદર, રામાયણની અંદર, ભાગવતની અંદર વાંચવા મળે છે. ત્રિશંકુ આદિ માટે બીજા અપર સ્વર્ગની જેને રચના કરી, ગાયત્રી મંત્રનું જેને નિર્માણ કર્યો, 60,000 વર્ષો સુધી જેમણે તપસ્યા કરી, એટલે કે 60 વર્ષો સુધી જેમણે તપસ્યા કરી. અને મહાભારતની અંદર ભગવાન રામ અને લક્ષ્મણને બંનેને મિથિલામાં લઈ જાય છે, એનો પ્રસંગ પણ આપણો વર્ણિત છે. એ બધા આપણે જાણીએ. બીજા એક સુશ્રુતનું વર્ણન શાલિહોત્ર પુત્ર તરીકે જોવા મળે. તો પછી પ્રશ્ન થાય કે આ શાલિહોત્ર કોણ છે? પરંતુ એ કોઈ અપર સુશ્રુત હોય અથવા તો કોઈ વિદ્વાનો એવું કીધું કે શાલિહોત્રના પુત્ર, શાલિહોત્ર જેમણે અશ્વશાસ્ત્ર રચ્યું એ બીજા કોઈ નહીં પણ વિશ્વામિત્ર પોતે જ હતા. એટલે એમના પુત્ર. અને એક જગ્યાએ એવો નિર્દેશ કરેલો જોવા મળે કે તમે મારી શાસ્ત્રેથી બધા શાસ્ત્રો, અશ્વશાસ્ત્ર, ગજશાસ્ત્ર ભણ્યા, હવે જાઓ
આયુર્વેદ શાસ્ત્ર ભણવા માટે કાશીની અંદર દિયોદાસની પાસે તમે જાઓ, પોતાના પુત્રને આવી આજ્ઞા કરે. આ પ્રસંગે એક જગ્યાએ વાંચવામાં આવેલો. આમ મહર્ષિ સુશ્રુતનું આપણે જીવન જોયું. ત્યારબાદ આવે છે જેમણે સુશ્રુત સંહિતાનો પ્રતિસંસ્કાર કર્યો, એટલે કે એક નવું સ્વરૂપ આપ્યું. જો કે સુશ્રુત સંહિતા જે છે એ પૂર્ણ જ હતી. એની અંદર આયુર્વેદના જે 8 અંગો છે એમાં 4 મુખ્ય અંગોની ચર્ચા થયેલી છે, અને ખાસ કરીને શલ્યતંત્રનું વર્ણન વિશેષ છે એની અંદર. છતાંય એનો પ્રતિસંસ્કાર નાગાર્જુન દ્વારા કરવામાં આવ્યો. આ આપણું ચોથું પાત્ર છે આપણી સુશ્રુત સંહિતાનું. તો નાગાર્જુન એ કોણ હતા? સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે આ નાગાર્જુન જે હતા તે કોણ હતા? એમણે ઉત્તરતંત્રમાં 66 અધ્યાયનો ઉમેરો કર્યો. પોતાની રીતે રચના કરી 66 અધ્યાયનો અધ્યાયો તેમાં ઉમેર્યા છે. ઘણા વિદ્વાનો એમ કહે કે સુશ્રુત સંહિતાની અંદર જ વર્ણન છે કે પ્રથમ અમે તમને પૂર્વતંત્ર પછી ઉત્તરતંત્ર કહીશું. તો આવું વર્ણન આવતું હોવાથી માટે તે આના મહર્ષિ સુશ્રુતે જેની રચના કરી હતી, પણ આમણે માત્ર એમાં સુધારા કર્યા. ખરેખર એવું નથી, આમણે જ ઉમેરો કર્યો ઘણા વિદ્વાનોની માન્યતા, કારણ કે એના પ્રસંગો ઉપરથી જોવામાં આવે. પહેલી વાત તો એ કે બાકીની જે સંહિતાઓ જે છે, જેમ કે ચરક સંહિતા, એની શ્લોક સંખ્યા એટલે કે એના તમે જોયો 120 અધ્યાયો જેની અંદર આપેલા છે. એવી જ રીતે આની અંદર પણ 120, પ્રથમ પૂર્વતંત્રમાં 120 આપણને જોવા મળે છે. પહેલું કારણ. બીજું કે ચરક સંહિતાની રચના ગધ અને પદ્યમાં છે, જ્યારે સુશ્રુત સંહિતાનું પૂર્વતંત્ર ગધ અને પદ્યમાં લખાયેલું, જ્યારે ઉત્તરતંત્ર છે માત્ર પદ્યમાં લખાયેલું. અને ત્રીજી બાબત એ જોવામાં આવે વિદ્વાનો આ કહે કે આની અંદર ખાસ કરીને ઉત્તરતંત્રમાં બૌદ્ધ શબ્દો ઘણા આવ્યા છે. તેથી એમ કહી શકાય કે આની રચના જે છે નાગાર્જુને પોતે કરી અને તેમાં ઉમેરવું કરી. તો આ પ્રતિસંસ્કાર કરનાર મહાન વ્યક્તિ કોણ હતી, ક્યાંના હતા એ પણ જાણવું રહ્યું. તો વિદર્ભ દેશની અંદર માતા દમયંતીના પુત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલ વ્યક્તિ છે. એટલે કે શાલિવાન રાજા જે થયા એમનું રાજ્ય હતું પેઠણની અંદર મહારાષ્ટ્રમાં, પણ એનું સામ્રાજ્ય ઘણું વિશાળ હતું. છેક ઉત્તરમાંથી પૂર્વથી માંડીને ઉત્તર સુધી જેનો વિસ્તાર થયેલો એવું મોટું એનું રાજ્ય હતું. તો એના રાજ્યની અંદર પોતે અહીંયા વિદર્ભ દેશમાં કોઈ એનો જન્મ થાય, બ્રાહ્મણ કુળમાં જન્મ છે માતા દમયંતી. જૂનો સમય એવો હતો એના સમયમાં કે એની ઓળખ વ્યક્તિની માતા ઉપરથી થતી, જેમાં આપણે આજના સમય પ્રમાણે વ્યક્તિના નામ પાછળ પિતાનું નામ લાગે, એવી રીતે જૂના સમયમાં આ જે સમયગાળો હતો ત્યારે વ્યક્તિની પાછળ એની માતાજીનું નામ લગાડવામાં આવતું. દાખલા તરીકે નિત્યનાથ, સરસ્વતી પુત્ર નિત્યનાથ, એવો પ્રસંગ ઘણી જગ્યાએ જોવા મળે. એવી રીતે લગાડવામાં આવતું. તો ધાન્યકંટક એટલે કે અમરાવતી, જ્યાં શ્રી પર્વત પણ આવેલો હોય એ જગ્યાએ આજે પણ ગુટ્ટર જિલ્લામાં ત્યાં અવશેષો ઘણા બધા મળ્યા છે. નાગાર્જુનના સમયો લોકોએ ખુદ કામ કર્યું છે. અને આ જે શાલિવાન જે રાજા જે હતા, નાગાર્જુન હતા, એ શાલિવાન રાજાના ગુરુ હતા. આવો પ્રસંગ જોકે ભારતની અંદર ઘણી બધી કથાઓ, અલગ અલગ કથાઓ જોવા મળી છે નાગાર્જુન વિશે, અનેક પુસ્તકોની, ગ્રંથોની અંદર. પરંતુ આની સાચી માહિતી એવું કહેવાય છે કે ઈસવીસનને 344માં કુમારજીવ નામના એક બૌદ્ધ ભિક્ષુ સાધુ થયા. પોતે ભારતની અંદર વિદ્યા ગ્રહણ કરી, પોતે પદયાત્રા કરીને ચીનમાં જતા રહ્યા. ચીનમાં જઈને એમણે 98 સંસ્કૃત ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. અને એ જે ચીની ભાષામાં અનુવાદ કર્યો એમાં કરીને એક કલ્પના મંડિકા નામનો ગ્રંથ હતો, એની અંદર ખાસ કરીને એમણે અશ્વઘોષ, જે બૌદ્ધના મહાન આચાર્ય છે થયા, સૌંદર વિહાર આદિ જેમણે ગ્રંથોની રચના કરી છે, એ એમનું વર્ણન તેમજ નાગાર્જુનનું સંપૂર્ણ જીવન ચરિત્ર એમાં અંકિત કર્યું છે કલ્પના મંડિકાની અંદર. પણ આપણે આજે આપણી લખાયેલા સંસ્કૃત ગ્રંથ પણ આપણે પ્રાપ્ત નથી, પરંતુ ચીની ભાષામાં આ ગ્રંથ પ્રાપ્ત થયેલો. તો જે આજે વિદર્ભ દેશમાં જમેલા બ્રાહ્મણ કુળમાં, એટલે કે જે ધાન્યકટક અમરાવતીમાં રહેલા એવા નાગાર્જુન વિદ્યાગ્રહણ માટે જ્યારે ઉંમરલાયક થાય ત્યારે વિદ્યાગ્રહણ માટે પાટલીપુત્ર આવે છે. એ સમયમાં બૌદ્ધોનું મુખ્ય કેન્દ્ર હતું, વિદ્યા કેન્દ્ર પાટલીપુત્ર, એટલે કે પટણા આજનું જેનું કહેવામાં આવે.
ત્યાં વિદ્યા અભ્યાસ માટે આવે છે. અને પાટલીપુત્રની અંદર મહાગુરુઓ જે પુરુષાપુરથી આવેલા હતા, ગુરુ પાર્શ્વ અને વસુમિત્ર, એમની પાસેથી પોતે તમામ શાસ્ત્રો, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધોના જે ગ્રંથો છે, તમામ પિટકાદી, તેનો અભ્યાસ કરે છે. સાથોસાથ આયુર્વેદ શાસ્ત્ર પણ શીખી ભણે છે. અને આ જે ગુરુ છે એમની પાસેથી જ અશ્વઘોષ જે છે એ પણ ત્યાં જ હતા અને પોતે પણ ત્યાં આમના જ શિષ્ય ગુરુ પાર્શ્વ અને વિશ્વામિત્રના શિષ્ય હતા. તો ભલે ઉંમરમાં નાગાર્જુન અને અશ્વઘોષ વચ્ચે ઉંમરનો ઘણો બધો તફાવત જોવા મળે. એક સમય એવું બન્યું કે પુરુષપુર એટલે કે સાકલ જેને કહેવામાં આવે, કે આજનું સિયાલકોટ પાકિસ્તાનમાં આવેલું, અને મહાભારત કાળમાં જેને મદ્ર દેશ કહેવામાં આવતો, ત્યાંથી કનિષ્ક નામનો રાજા વિશાળ સૈન્ય લઈ અને અચાનક પાટલીપુત્ર ઉપર હુમલો કરે અને પાટલીપુત્રને પોતાને અધીન કરી લે. પાટલીપુત્ર એટલે કે તે મગધના સામ્રાજ્યની વિસ્તારમાં આવે. એ સમયમાં ભર્તુહરિના રાજા જે થયા, ભર્તુહરિના વંશજો અહીં રાજ્ય કરતા હતા. પરંતુ પાટલીપુત્ર હતું એ શાલિવાન રાજાનું માંડલિક રાજ્ય હતું. જેમ કૌશલ દેશ અને પાટલીપુત્ર એ બને ત્યાંના માંડલિક રાજ્ય. માંડલિક રાજ્ય એને કહેવાય કે મુખ્ય રાજાને પોતે આ રાજા કર ભરતો હોય, એના અંડરમાં એના આદેશ પ્રમાણે રાજ્યનું અનુશાસન ચાલતું હોય, એને માંડલિક રાજ્ય કહેવાય. તો આ માંડલિક રાજ્ય મૂળ તો એની સત્તા તો શાલિવાન રાજાની ગણાય, પણ તેનું ત્યાંના અહીંના પૂર્વજો ભર્તુહરિના વંશજો ત્યાં રાજ્ય કરતા હતા. અને આમ કનિષ્ક એના ઉપર અચાનક આક્રમણ કરી પોતાને અધીન કર્યું અને બદલામાં એવી માંગણી કરી કે તમારે જો આ રાજ્યને મુક્ત જોતું હતું 6 કરોડ સોના મોહર આપો. રાજ્યમાં બધું છીનવાઈ ગયેલું, યુદ્ધની અંદર બધું ખપાઈ ગયેલું એવો રાજા કેવી રીતે એ સમયમાં, પાછી આજથી વર્ષો પહેલાંની બાબત છે, 6 કરોડ સોના મોહર આપવાનું. પણ અંતે એવું એક નક્કી કરવામાં આવ્યું કે અશ્વઘોષનું એક મોટું એવું નામ હતું એ સમયમાં બૌદ્ધ આચાર્ય તરીકે. બદલામાં એ માંગે કે મને આ આપી દીધું. પોતે કનિષ્ક રાજા હતો, તે બૌદ્ધ ધર્મ પ્રત્યે ખૂબ આસ્થાવાન હતો એવું કહેવાય છે. અને બદલામાં તેથી 3 કરોડ રૂપિયાના સોના મોહરના બદલે અશ્વઘોષ અને ભગવાન બુદ્ધનું જે બુદ્ધ કમંડલ ઉપયોગ કરતા એ જ કમંડલ અહીં રાજ્યમાં હતું. તે બદલામાં એક કમંડલ 3 કરોડના રૂપે તે લઈ જાય છે અને અશ્વઘોષને પોતાને બંદી બનાવે એવું કહેવાય. પોતાના રાજ્ય પુરુષપુર એટલે કે પેશાવર જે આજના પાકિસ્તાનમાં આવેલું ત્યાં લઈ જાય છે અને ત્યાં તેનું રાજ્ય હતું. બીજી બાજુ એવી ઘટના બને કે નાગાર્જુનની ઉંમર તો બહુ નાની છે, પરંતુ તેને ખૂબ દુઃખ અને વ્યથા થાય. કારણ કે સહપાઠી હોય, એક ગુરુની પાસેથી જેને શિક્ષા ગ્રહણ કરી હોય, દુઃખ તો થવું સ્વાભાવિક છે કે આટલું મારી પાસે જ્ઞાન હોવા છતાં મારા બૌદ્ધ ધર્મના મુખ્ય આચાર્ય જે અશ્વઘોષ કહેવાય એને હું બચાવી ન શક્યો. મારું રાજ્ય છિન્ન ભિન્ન થયું અને એક વિદેશી માણસ આવી રાજ્યને તહસ નહસ કરી ગયો. આથી એની મનની અંદર એક વ્યથા ઉત્પન્ન થાય અને એ વ્યથાના ફલ સ્વરૂપે પોતે એક પત્ર લખે છે શાલિવાન રાજાને. એવું કહેવાય છે એ પત્ર આજે પણ ચીનની અંદર સલામત છે, એમને લખેલું. તો આ બાજુ શાલિવાન રાજાને પત્ર મળતા ખ્યાલ આવે છે કે આપણા ગુરુનો આદેશ આવ્યો છે, ચાલો યુદ્ધ માટેની તૈયારી કરે. યુદ્ધ માટે તૈયારી કરી અને માતૃભૂમિ એટલે જેને વિધર્મીએ પોતાની માતૃભૂમિ ઉપર પગ પસારો કર્યો છે એને મારી બગાવવા માટે આખું એક સૈન્ય તૈયાર થાય. જોકે કનિષ્કનું તો મોટું વિશાળ સૈન્ય હતું, પરંતુ અહીં માતૃભૂમિની રક્ષાના કાજે તૈયાર થયેલા યોદ્ધાઓ હતા અને એ યોદ્ધાઓ છેક પુરુષપુર જઈ અને આની સાથે યુદ્ધ કરે છે. અંતે કનિષ્ક રાજાને જમીનદોષ કરી છીરછીર કરવામાં આવે અને તે રાજ્યને પોતાને અધીન કરી લેવામાં આવે અને સાથોસાથ અશ્વઘોષને પણ એ પાછા લાવે. આમ ભગવાન એટલે કે નાગાર્જુન જે હતા એ ગયામાં નિવાસ કોઈક નાની અમથી કુટિયા બાંધીને રહેતા હતા. પણ આ ઘટના જ્યારે ઘટી અને એ જે એનો જે વાસ હતો તે ભગવાન ગૌતમ બુદ્ધના જ્યાં જ્ઞાન પ્રાપ્તિ થઈ ઉદ્ધવ ગયામાં, ત્યાંથી 17 કિલોમીટર દૂર પોતાની નાની એવી પર્ણકુટિયા બનાવીને રહેતા અને સાહિત્યનું નિર્માણ કરતા હતા ત્યાં રહી. પરંતુ આ ઘટના પછી પોતે પણ શ્રી પર્વત ઉપર જતા રહે છે, ધાન્યકંઠ, પોતાનું મૂળ જે વતન છે ત્યાં જઈ તંત્ર વિદ્યાના ખૂબ ગ્રંથો લખ્યા છે. એમાં નાગાર્જુન તંત્ર, રુદ્રાયમાલ તંત્ર આદિ મુખ્ય ગ્રંથો આપણને આજે પણ જોવા મળે છે. એ સિવાય સુલેખાઓ લખી
રસરત્નાકર નામનો ગ્રંથ એ જેમ નિત્યનાથે રચના કરી એમાં આમણે પણ લખ્યો છે. તેમજ કક્ષપુટી જે તંત્ર વિદ્યાનો ગ્રંથ છે એ પણ આજે પ્રાપ્ત છે. એ આયુર્વેદ શાસ્ત્રનો કૌશલ હૃદય એ ગ્રંથની રચના પણ આમને કરી છે, નાગાર્જુને કરેલ. ત્યારબાદ અન્ય ઘણા ગ્રંથો તત્વજ્ઞાન વિશે લખ્યા, તર્કશાસ્ત્ર ઉપર તર્કશાસ્ત્ર લખ્યું અને એક આદિશાસ્ત્ર લખ્યું. આમ અનેક શાસ્ત્રોની રચના નાગાર્જુનના નામથી આપણને જોવા મળે છે. હવે સુશ્રુત સંહિતાના આગળના જે આપણા નાયક જે છે એ આચાર્ય દલહણ. કારણ કે ટીકાઓ તો ઘણાએ લખી છે, 17 ટીકાઓ લખાણી છે સુશ્રુત સંહિતા ઉપર, પરંતુ મુખ્ય ટીકા જેને લખી આચાર્ય દલહણાચાર્યએ સુશ્રુત સંહિતા ઉપર, એનું મહત્ત્વ કંઈક વિશેષ છે. વિશેષતા એ માટે કે એ સંહિતાની અંદર એક શબ્દના ઘણા બધા પર્યાયો અને સહજ અને સરળ વ્યક્તિતાથી વ્યક્તિ સમજી શકે એ રીતે એને લખાણ કર્યું. અને બીજી વાત એ કે સંપૂર્ણ ટીકા છે, તમામે તમામ સ્થાનો ઉપરની તે ટીકા. તો આ દલહણાચાર્ય કોણ હતા? સ્વાભાવિક છે, થાય પ્રશ્ન ઊભે. તો મથુરા નજીક અકોલા નામનું કોઈ સ્થાન, એ સ્થાનના વિસ્તારને ભદ્રાનક દેશ એવા નામથી વિખ્યાત. એમના સમયમાં બ્રાહ્મણ કુળમાં પોતે જન્મેલા અને એમાં ગોવિંદના પુત્ર જયપાલ અને જયપાલના પુત્ર ભરતપાલ અને ભરતપાલના પુત્ર આચાર્ય દલહણ. એ સમયમાં જે રાજા, એટલે કે 11મી સદીનો પૂર્વાર્ધ છે અને 10મી સદીનો ઉત્તરાર્ધ છે, એ સમયગાળા દરમિયાન રાજા સહાલ એટલે કે સહપાલ નામના રાજ્ય કરતા. એના રાજ્યની અંદર પોતે વૈદ તરીકે પ્રખ્યાત હતા દલહણાચાર્ય. એમણે આની આ ટીકા લખી છે સુશ્રુત સંહિતાની. આમ આટલી વ્યક્તિ દ્વારા સુશ્રુત સંહિતાનો વ્યવસ્થિત ક્રમે આપણે ક્રમ આપી આજે આપણે પ્રાપ્ત છે. હવે આપણે એ જોઈશું કે આ સુશ્રુત સંહિતા વિશે આપણે આગળનો ક્રમ લાવીશું. તો સુશ્રુત સંહિતા એટલે શું? કે આયુર્વેદ શાસ્ત્રનો, એટલે કે શલ્ય ચિકિત્સાનો પ્રાચીન ગ્રંથ છે અને બૃહત્ત્રયમાંનો એક. બૃહત્ત્રય એટલે કે 3 જે આયુર્વેદના મુખ્ય ગ્રંથો છે, ચરક સંહિતા, અષ્ટાંગ હૃદય અને સુશ્રુત સંહિતા, એમાંનો આ એક ગ્રંથ. અને તેની 8મી સદીમાં વિચાર તો કરો, જો કે 8મી સદીમાં તો અરબી ભાષામાં એનો અનુવાદ થઈ ગયેલો. કિતાબે સુશ્રુત નામથી 8મી ભાષામાં એનો અનુવાદ થયેલો જોવા મળે છે. અને 9મી સદીમાં થયેલા ચંદ્રટ નામના કોઈ આચાર્યએ એમને પાઠ શોધન કર્યું જેજેટની ટીકાના આધારે. પરંતુ એક એમ કહી શકાય કે જેજેટની ટીકા આજે આપણને પ્રાપ્ત નથી, સંપૂર્ણપણે આજે પ્રાપ્ત નથી, પરંતુ એના સમયમાં હશે 9મી સદીમાં. તેમાં જે પાઠ શોધન એક મહત્ત્વનો છે, એ પણ એક પ્રકારનો પ્રતિસંસ્કાર જ હતો એમ કહી શકાય. તો ચંદ્રટ દ્વારા તેનું પાઠ શોધન કરવામાં આવ્યું. અને સુશ્રુત સંહિતા જે છે એ 2 વિભાગમાં વિભક્ત થયેલી છે. જેમાં આપણે અગાઉ વાત કરી કે પૂર્વતંત્ર અને ઉત્તરતંત્ર. 120 અધ્યાય જે છે એ પૂર્વતંત્ર થઈ, બાકીના 66 અધ્યાય જે નાગાર્જુને જેમના પૂર્તિ કરી છે એને ઉત્તરતંત્ર તરીકે ઓળખાય છે. પૂર્વતંત્રના 120 અધ્યાયની બાબતમાં આપણે જોઈએ તો સૌથી એમાં 5 સ્થાનો છે. એમાં પહેલું જે સ્થાન છે એ સૂત્ર સ્થાન. સૂત્ર સ્થાનની અંદર ટોટલ 46 અધ્યાયો આપવામાં આવેલા છે. એની અંદર સર્વપ્રથમ સૂત્ર સ્થાનની અંદર યંત્રોનું વર્ણન, યંત્રોના પ્રકારો, કેવી રીતે બનાવો, શિષ્યને દીક્ષા આદિનું બધું કરવાનું, સર્વ વર્ણન પ્રસંગ 46 અધ્યાયોમાં કરવામાં આવે છે. એના સૂત્રો છે 2094 સૂત્રો એમાં છે. ઘાવ આદિના વ્રણ આદિના વર્ણનનું પણ અને કેવી રીતે ગોતવું આદિ એ બધું વિસ્તારથી બધું આપેલું જોવા મળે છે. ત્યારબાદ આવે છે બીજું જે સ્થાન છે નિદાન સ્થાન. નિદાન સ્થાનની અંદર 16 અધ્યાય અને 528 સૂત્રો. નિદાન સ્થાનમાં વિવિધ રોગોનું નિદાન કેમ કરવું, એનો ઉપચાર કેમ કરવો, ખાસ કરીને શલ્ય ચિકિત્સા વડે તેનો ઉપચાર કેમ કરવો એની બાબત આપવામાં આવે. એમાં ખાસ કરીને અમુક મુખ્ય રોગો જે છે જે શરીર ક્રિયાની અંદર આવતા એ બધા રોગોની એમાં વિવરણ જોવા મળે આપણને. કે હરસ છે, પથરી છે, મૂઢગર્ભ છે, કેન્સરની ગાંઠ છે, ગળામાં થતી ગાંઠો છે, એ બધા રોગના નિદાન આદિની ચર્ચાઓ તેમાં કરવામાં આવે છે. ત્યારબાદનું છે ત્રીજું જે સ્થાન છે એ સારી સ્થાન. સારી સ્થાનની અંદર
સૃષ્ટિની ઉત્પત્તિની કથા આપણને જોવા મળે. સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે એનું વર્ણન આ એક સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે એનું વિગતે વર્ણન કરવામાં આવેલું છે. અને એની અંદર 10 અધ્યાયો 440 સૂત્રો આપેલા છે. સાથોસાથ આખું સંપૂર્ણ શરીરની રચના અને એની કાર્ય આદિની વિગતે ચર્ચાઓ, હૃદય, સ્નાયુ, શિરાધમની આદિનું વર્ણન તેમાં વિગતે કરેલું જોવા મળે. ત્યારબાદ ચોથું જે સ્થાન છે તે ચિકિત્સા સ્થાન, જેના 40 અધ્યાયો છે અને 2032 સૂત્રો એમાં આપેલા છે, જેની અંદર વિવિધ રોગોની ચિકિત્સા બાબતે, શલ્યક્રિયા બાબતે ચર્ચાઓ વિસ્તારથી થયેલી જોવા મળે. અને પાંચમું જે છે તે કલ્પસ્થાન, એ 8 અધ્યાયથી પરિપૂર્ણ છે અને 555 સૂત્રો છે. ખાસ કરીને અગધતંત્ર એટલે કે વિષતંત્રનું વર્ણન આમાં આપેલું. વિવિધ પ્રકારના ઝેરી પ્રાણીઓ, જંતુઓ અને એના પ્રકારો, એના થતા દંશોની ઓળખ, એનો ઉપચાર વગેરે બાબતોનું આમાં વર્ણન આપવામાં આવ્યું. આમ ટોટલ કુલ મળીને આખી સંહિતાની અંદર 8300 સૂત્રો થાય. એટલે કે સાથે ઉત્તરતંત્ર પણ આવી જાય. ઉત્તરતંત્રના 66 અધ્યાય, 2651 સૂત્રો, એ સાથે બધું જ મળીને 8300 સૂત્રો બને છે. ઉત્તરતંત્રમાં આયુર્વેદના જે 8 અંગો જે છે ને, એમાં પૂર્વતંત્રમાં 4 અંગોનું વર્ણન અને ઉત્તરતંત્રમાં 4 અંગોનું વર્ણન જોવા મળે છે. ઉત્તરતંત્રમાં શાલક્ય તંત્ર, કૌમારભૂતીય તંત્ર, કાય ચિકિત્સા અને ભૂત વિદ્યાનું વર્ણન આપેલું. આમ સુશ્રુત સંહિતાની અંદર સાથોસાથ 8 પ્રકારની શલ્યક્રિયાઓ, આજના સમયમાં જે ઓપરેશન વગેરે કરવામાં આવે, એમાં આ પ્રકારની બધી જ પ્રક્રિયાને અનુસરવામાં આવતું અને એનો વ્યવસ્થિત એક ક્રમ આપણને આપ્યો અને એક ઓલું કરી આપ્યું છે કહી શકાય કે તેમાં છેદન, ભેદન, લેખન એટલે કે ઓપરેશન કરવામાં આવતું હોય તો કેવી રીતે આ કરવું, ભેદન એટલે પંચિંગ, એમાં પંક્ચર કરે, કોઈ વ્રણ આદિ હોય તેમાંથી પરું કાઢવા માટે કેવી રીતે પંચિંગ કરવું, એષણ એટલે કે અંદર કોઈ છલ્ય ખૂંચી ગઈ હોય શરીરની અંદર તો એને કઈ રીતે ગોતવું વગેરે બાબતોની ચર્ચા કરવામાં. આહરણ એટલે કે એને ખેંચી કાઢવું. વિસ્તરવણ એટલે કે કોઈ શરીરમાં ઘાવના કારણે, શલ્યના કારણે પરું ભરાણું હોય, પાણી ભરાણું હોય તેને કાઢવું કેવી રીતે, એને વિસ્તરવણ કહેવામાં આવતું. અને સીવણ કાંઈ લાગી ગયેલું માથે જેને આજની સમયમાં જેને ટાંકા લેવા એ રીતે વર્ણન. આ રીતના 8 પ્રકારની શલ્યક્રિયાનું વર્ણન જોવા મળે. સાથોસાથ આયુર્વેદના 8 અંગો જો આપણે જોઈએ કે જે પૂર્વતંત્રમાં 4 આપ્યા છે, એટલે કે શલ્યતંત્ર, અબધતંત્ર, રસાયણ તંત્ર અને વાજીકરણ તંત્ર, અને ઉત્તરતંત્રમાં 4 એટલે કે શાલક્ય તંત્ર, કૌમારભૂતીય તંત્ર, કાય ચિકિત્સા અને ભૂત વિદ્યા. ભૂત વિદ્યા એટલે કે સાયકોસોમેટિક ડિસઓર્ડર, અને અમુક લોકો એના અલગ અર્થો પણ કહ્યા છે કે જે વિષાણુઓ દ્વારા થતા રોગોને આમાં સામેલ કર્યા છે. એટલે જ કીધું છે ભવંતી ઉત્પત્તે ભય સમ્યક ગતિ ભૂતાન, જેના દ્વારા ભય ઉત્પન્ન થાય એવી વાત એમાં ચર્ચા કરવામાં આવી છે. સાંખ્યો જેને તન્માત્રા કહે છે તે વૈશેષિકોનું પરમાણુ કે ભૂત છે એવું પણ વર્ણન આપણને જોવા મળે છે. ભૂત એટલે એ ભૂત વિદ્યાની અંદર વાત છે બાબત થઈ. આગળ જોઈએ તો સુશ્રુત સંહિતાની અંદર 6 પ્રકારના ઉપકરણોની વાત કરી. એ 6 પ્રકારની અંદર બધા જ ઓપરેશન માટેના બધા જ સાધનો આવી જાય. એમાં 6 નામ આપ્યા છે. નામ પ્રમાણે આપણે જોઈએ તો સ્વસ્તિક યંત્ર. સ્વસ્તિક યંત્રના પાછા 24 પ્રકારો. એ કહેવાય કે પ્રાણીઓના મુખ પ્રમાણે, પ્રાણીઓની આકૃતિ પ્રમાણે એની રચના કરવામાં આવતી. જેમ કોઈ સિંહ હોય એના મુખમાં આવેલું, કે મગરમચ્છ હોય એના મુખમાં આવેલું શિકાર જેમ છૂટે નહીં, એવી રીતે આ યંત્રોની રચના પણ એના આકાર પ્રમાણે કરવામાં આવે. એમાં સ્વસ્તિક યંત્રો 24 પ્રકારના તો સ્વસ્તિક યંત્રો, સડસ યંત્ર એટલે સાણસી, 2 પ્રકારની સાણસીઓ, તાલ યંત્રો 2 પ્રકારના જે નાક અને કાન માટે જેનો ઉપયોગ કરવામાં આવતો, એવા તાલ યંત્રો પણ 2 પ્રકારના દર્શાવ્યા છે. નાડી યંત્ર 20 પ્રકારના, જેના વડે વ્રણની અંદર ઊંડો ઘાવ, પગંદર તેમજ હરસ આદિ માટેનું નિરીક્ષણ માટે જે ઉપયોગ જેનો કરવામાં આવતો, એવા નાડી યંત્રો 20 પ્રકારના સુશ્રુત સંહિતામાં દર્શાવ્યા. સલાકાઓ અને સલાકો, દરેક સલાકોના નામ પણ આપ્યા છે. એવી 28 પ્રકારની સલાકોનું વર્ણન. એમાં સર્પફેણી, સર્પમુખી, અંકુશમુખી વગેરે વગેરે નામો એમાં આપવામાં આવ્યા છે.
આ સિવાય ઉપયંત્રો પણ 20-25 પ્રકારના, એમ 101 પ્રકારના યંત્રો અને 25 ઉપયંત્રો આવી રીતનું અનેક સુંદર રીતે એનું વર્ણન કરવામાં આવ્યું. કઈ રીતે બનાવવા, એને ધાર કેવી રીતે કાઢવી. એમ કીધું કે સારું યંત્ર એ કહેવાય ઓપરેશન માટેનું કે આપણો જે વાળ હોય ને, વાળના પણ 2 ભાગ કરી નાખે. સર્વપ્રથમ એમ કીધું કે કાળો કોઈ પથ્થર હોય એમાં ઘસવામાં આવતું, એના સમયમાં કોઈ વ્યવસ્થિત એક પદ્ધતિ હતી. ત્યારબાદ આનું લાકડું લેવામાં આવતું, શાલમલ એટલે કે ચીમડાનું, એમાં પછી ઘસીને એને ધાર કાઢવામાં આવતું. આ સિવાય 14 પ્રકારના પાટાપિંડી પણ થતી હોય ને એ સમયે. આટલા બધા યુદ્ધો થતા હોય, લોકો ઘાયલ થતા હોય, એના ઉપચાર કરવામાં આવતા, અને આખું એક શાસ્ત્ર આખું બન્યું છે. તેમાં 24 પ્રકારના પાટા, વિવિધ પ્રકારના. 6 પ્રકાર હાડકું જે ખસી જાય માણસમાં આગા પાછું એને 6 પ્રકાર દર્શાવ્યા સુશ્રુતે, મહર્ષિ સુશ્રુતે. આ 6 પ્રકારની અંદર જે જાણકાર હોય, આથી જ હાડવૈદો જે હતા ને હમણાં સુધી પરંપરા હતી. તે ગમે તેવું હાડકું ભાંગી ગયું હોય તો પોતે જોડી આપતા, એને એક્સરેની જરૂરત ના પડતી, કારણ કે પોતે જાણતા હતા પરંપરાથી. અને 12 પ્રકારના અસ્થિપંધ કીધા છે એમાં. આ 12 પ્રકારે જે અસ્થિપંધ થાય એમ એ રીતે આપણે ઉપર જોયું કે 24 પ્રકારના સ્વસ્તિક કેન્દ્રો, 2 પ્રકારની સાણસીઓ અને 20 પ્રકારની નલિકાઓ. તેમજ દરેક અંગ માટે એક અંગ માટે 20 પ્રકારના ઉપકરણો ઓપરેશન માટેના. આ રીતની અદ્ભુત ગ્રંથની અંદર ખૂબ વ્યવસ્થિતપણે આપણને બધું આપવામાં આવેલું છે. પણ કાળાંતરને આ જે પરંપરા હતી બધી વિસરાવી જતી એવું લાગ્યું આપણને. હવે આપણે આગળ એ જોઈએ કે સુશ્રુત સંહિતાની વિશેષતાઓ. એની વિશિષ્ટતા શું છે, એની ખાસિયત શું છે. એક સમય એવું હતું કે રેવાના મહારાજ એટલે પ્રભાશંકર વૈદ્યને પૂછે, તમે આ ઉપચાર વગેરે બધું કરો તો છો, પણ માની લો કોઈ શલ્ય અંદર રહી ગયું, લાગ્યું હોય તો તમે એક્સરે જેવું તો કાંઈ છે ને એની તમારી પાસે, તો આને તમે જાણો કેવી રીતે. ત્યારે પ્રભાશંકર ગરડાવાળા એવો જવાબ આપે કે આયુર્વેદ સુશ્રુત સંહિતાની અંદર એ બાબત પણ ચર્ચા કરવામાં આવે છે. કોઈ કાંટો અંદર રહી ગયો હોય, શલ્ય નાનો અમથો ઝીણો અમથો ભાગ રહ્યો તો એ જગ્યાએ કે માટી લગાડી દેવામાં આવે, અથવા તો થીજેલું ઘી લગાડો તો માટી ત્યાં સરફ પહેલાં સુકાય અને ઘી છે એ ઉગળી જાય. આ એનું પરીક્ષણ. સાથોસાથ બધા જે બીજી બાબત, એક મહત્ત્વની મોડર્ન બાબત જે મહર્ષિ સુશ્રુતે કરી છે આપણે એમાં જોઈએ તો કે બધા જ યંત્રો જે હતા ઓપરેશન માટેના, એને સર્વપ્રથમ ઉપચાર કર્યા પહેલાં ગરમ પાણીમાં ઉકાળવામાં આવે. આજે પણ આ પદ્ધતિ અનુસરવામાં આવે અને ઓપરેશન પહેલાં અને પછી પણ આ રીતનું કરવામાં આવે, જેથી કરીને તેમાં જીવાણુ જે છે તે નાશ થઈ જાય. આમ બીજી અને વિશિષ્ટતા આપણે જોઈએ તો છાતીમાંથી તીર કાઢી આપવું, ફાટેલા હોઠ સીવી આપવા. કારણ કે યુદ્ધ થતું હોય તો ગમે ત્યાં તીર લાગી શકે અને હોઠ ફાટી જતા તો એને સાંધી આપતા. મોતિયો ઉતારવાની સરળ પદ્ધતિ, ઉત્તમ પદ્ધતિ સુશ્રુત સંહિતાની અંદર આપવામાં આવેલી. મોતિયો ઉતારવા સલાકા યંત્ર વડે એને વ્યવસ્થિતપણે એનો ઉપચાર કરવામાં આવતો. ત્યારબાદ 28 પ્રકારના કાનના રોગોનું વર્ણન, 26 પ્રકારના આંખના રોગોનું વર્ણન, સાથોસાથ પેટનું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થયેલી ગાંઠ હોય, એટલે કે કેન્સરની ગાંઠ હોય, એનું ઓપરેશન કેવી રીતે કરવું એનું વિગતે વર્ણન આપણને સુશ્રુત સંહિતાની અંદર જોવા મળે છે. આ સિવાય સિઝેરિયન કરવું, બાળકને કેવી રીતનું સિઝેરિયન કરીને બહાર લાવવું, આ પ્રકારની પદ્ધતિ પણ એમાં આપેલી છે. ન્યુરો સર્જરી પણ સુશ્રુત સંહિતાની વિશિષ્ટતા છે. કૃત્રિમ અંગરોપણ, આ બાબતની ચર્ચા પણ તેમાં થયેલી. અને દંત ચિકિત્સા બીજી બાબત કઈ જેને રાઇનોપ્લાસ્ટિક સર્જરી એટલે કે નાકનું ઓપરેશન, એની ચર્ચા આપણે થોડી આગળ કરીશું. નેત્ર ચિકિત્સા, આંખના રોગોનું ચિકિત્સા કરવી, પથરીનું ઓપરેશન કરવું, એ આજે જ થાય છે એવું ન હતું. પથરીનું ઓપરેશન એ સમયમાં થવાનું અને બહુ સહજ હતું. તેમજ મૂઢ ગર્ભનું ઓપરેશન બાળકને. આ સાથોસાથ સુશ્રુત સંહિતાની અંદર 700 સ્નાયુઓ, 700 શિરાઓ અને 900 સ્નાયુઓ, 360 અસ્થિઓનું વર્ણન આપેલું. આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ આજના મોડર્ન સાયન્સ પ્રમાણે જોઈએ તો 206 જે અસ્થિઓનું વર્ણન છે, તો આ 360 આવ્યા ક્યાંથી? કંઈક અસમજતા લાગે એમ. ખરેખર એની આનું જે વર્ણન છે ને એ સાચું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમણે આ હાથના, પગના નખ, દાંત આદિનું પણ વર્ણન કર્યું અને કરોડના જે સ્તંભના જે મણકાઓ છે એને અલગ અલગ પાડીને એનું વર્ણન કરેલું. એની સંખ્યા બરોબર જ થાય છે. અને 700 પ્રકારની વનસ્પતિનું વર્ણન છે. 1120 પ્રકારના રોગો સુશ્રુત સંહિતામાં વર્ણન કરેલા જોવા મળે. અને
64 ખનિજ દ્રવ્યો અને એના ઔષધીય પ્રયોગો કેમ કરવા, એનું શુદ્ધિકરણ કેમ કરવું વગેરે બાબતની ચર્ચા તેમાં છે. અને 57 પ્રકારના જીવજંતુઓના પ્રયોગની પણ વાત કરવામાં આવે. અને બીજી એક મહત્ત્વની બાબત આપણે જોઈએ સુશ્રુત સંહિતાની બાબતમાં, તો ચામડીના જે પરત હોય ને એની 7 પરત છે એવું સૌથી પહેલાં સુશ્રુતાચાર્ય કીધું. આજે આપણે માઇક્રોસ્કોપ વગેરે શોધાણા પછી ખબર પડી કે ભાઈ આમાં તો દેખાય છે, એને તો એના સમયમાં કહી દીધું. અને 7 પાછા નામ પણ આપ્યા કે એમાં સૌથી પહેલી જે છે તે અવભાષી, એટલે કે ઉપરથી દેખાય એ ચામડી છે ત્વચા એ અવભાષીની. બીજી રક્તવર્ણની હોવાથી એને લોહિતા કીધું. ત્યારબાદ થોડો ઘણો સેજમતો સફેદ રંગ હોવાથી એને શ્વેતા ગણી. અને તામ્ર જેવા આકારની લાગતી થોડી હોવાથી એ તામ્ર કીધું. પછી વેદિની એટલે પૃથ્વી જેવો જેનો આકાર હોય ભૂરાશ પડતો માટે તેને વેદિની, અને રોહિણીને માસ્તર. આમ 7 પ્રકારની ચામડીના લહેરની એના પળની વાત એને કરેલી છે. અને સુશ્રુત ચરક સંહિતાની અંદર પણ આમનું વર્ણન છે, પણ એમને 6 પ્રકારની ચામડીની વાત પડે. એને રોગના અધિષ્ઠાન પ્રમાણે કીધું, રોગ કઈ જગ્યાએ હોય. દાખલા તરીકે વિદદ્રી છે એટલે ગુમડું છે તો ચામડીના કયા પળમાં થાય, ગાંઠ છે તો કયા પળમાં થાય, તો એને ધ્યાનમાં રાખીને માત્ર 6 પ્રકારે દર્શાવ્યા. જ્યારે સુશ્રુતાચાર્યએ સાથે એના પરતની વાત કરેલી. બીજી એક વિશિષ્ટતા જોઈએ કે પ્લાસ્ટિક સર્જરી ખાસ કરીને એ સમયમાં સહજ હતી. નાકનું ઓપરેશન, કોઈનું નાક તૂટી ગયું હોય તો એનું ઓપરેશન કઈ રીતે કરવું એ બાબત બિલકુલ સહજ હતી. એનો એક પ્રસંગ વર્ણેલો જોવા મળે છે કે 1999માં હૈદર અલીનું અંગ્રેજો સાથે યુદ્ધ થાય અને એ અંગ્રેજોમાંથી એક કર્નલ કૂટ નામનો વ્યક્તિ જે હોય છે, કેપ્ટન એનો મુખ્ય, એ પકડાઈ જાય છે અને એનું નાક કાપવામાં આવે. આની એક રીત હતી હૈદર અલીના યુદ્ધની કે કોઈ વ્યક્તિ સૈન્ય પકડાઈ જાય તો એનો એક હાથ કાપી નાખવો અને એનું નાક કાપી નાખવું. તો આનું નાક કાપી નાખવા આવે છે, વ્યક્તિ ભાગતો ગામની બહાર આવી જાય છે. ને એવું કહેવાય કે એ ગામ જે હતું બેલગાંવની બહાર આવી કોઈને પૂછે તો કોઈ પૂછ્યા શું થયું, તો કે મારું એક્સિડન્ટ થઈ ગયું, કોઈ ખોટી વાત કરે. પણ ગામના લોકો જાણતા હતા કહે કે તમને એક્સિડન્ટ બીજું કાંઈ નથી થયું, પરંતુ કોઈએ તમારું તલવાર વડે નાક કાપ્યું હોય. ત્યારે તે પોતે સ્વીકારે છે અને પછી કહે ચાલો અમે તમને એક વૈદ પાસે લઈ જઈએ. એ સમયે એ ગામના બેલગાંવમાં કોઈ વૈદ પાસે લઈ જઈએ અને આના નાકનું ઓપરેશન કરવામાં આવે. પોતે ત્યાં 10-15 દિવસ રહે છે અને પછી નાકને વ્યવસ્થિત કરી અનેક ઔષધ દ્રવ્યો આપી અને પાછું એ વ્યક્તિને રવાના કરવાનું. આ વ્યક્તિ પોતે ઇંગ્લેન્ડમાં જાય છે અને એવું કહેવાય કે પોતાની ડાયરીની નોંધપોથની અંદર આ વિગતની એને ચર્ચા કરે. ત્યારબાદ એનું નાક એવું થઈ ગયું હતું કે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આ વ્યક્તિનો આ રીતનું બન્યું હશે. અને આ જ ઘટનાનો ઉલ્લેખ ત્યારબાદ જેન્ટલમેન મેગેઝિનમાં ત્યાં પ્રકાશિત થઈ એવું કહેવાય છે. અને બીજી એક ઘટના એવી છે કે એક અંગ્રેજોનો સપ્લાયર, અંગ્રેજો યુદ્ધ કરતા તો સાથે ખોરાક આપવાવાળો તો વ્યક્તિ કોઈ જોઈએ. તો એ સપ્લાયરમાં એક વ્યક્તિ ભારતનો જ હતો, કૌસજી એવું એનું નામ હતું. 1973ની ઘટનાની વાત છે. આ ટીપુ સુલતાન સાથે બનેલી ઘટના. ને એ પકડાઈ જાય છે અને તેનું નાક કાપી નાખવામાં આવે. એટલે કે બળદગાડું હાંકનારો જે માલ સપ્લાય કરતો હતો એનું નાક કાપ્યું. ત્યારબાદ પછી એનું ઓપરેશન કરવામાં આવે છે. એવું કહેવાય કે પૂનાની અંદર કોઈ પોટર એનું ઓપરેશન કરે. એક નાની અમથી ગલીમાં રહેતો પોટર આનું ઓપરેશન કરે છે. અને એ સમયે સૌથી પહેલાં તો આજે પોતે અંગ્રેજોને સપ્લાય થતો તેથી બે વ્યક્તિ સર્જન જે કહેવાય, થોમસ કુશન અને મેહન ફ્રેન્ડલી કરીને બે એ સમયમાં પ્રખ્યાત હશે કદાચ, આની સાથે તો યુદ્ધની સાથે રાખતા હશે. એમને કીધું કે મારું આ નાક કપાઈ ગયું તો ઓપરેશન મને કાંઈ કરી આપો. એ કાંઈ કરી ન શક્યા, પરંતુ આ ઘટના પછી પોતે એમની સાથે જાય છે. આ જે એનું ઓપરેશન કર્યું ને આ એ ઘટનાના સાક્ષી છે પોતે આ બંને વ્યક્તિ, થોમસ કુશન અને મેહન ફ્રેન્ડલી. અને એ ઘટનાનો નિર્દેશ એમણે ત્યાં મદ્રાસ ગેજેટમાં પબ્લિશ કર્યું. એવું વર્ણન આપણને જોવા મળે છે. કહેવાનો મતલબ કે આ પ્રકારની પદ્ધતિ સહજ હતી અને એ પરંપરાને આજે આપણે ભૂલવાડી બેઠા. ત્યારબાદ પછી અંગ્રેજોને એમ થયું કે જો ખરેખર આવું ઓપરેશન જે બ્રિટનની અંદર નથી થતું અને આ વ્યક્તિ સામાન્ય શેરી ગલામાં રહેનારો માણસ જો કરી આપતો હોય તો નક્કી કોઈ જગ્યાએ આને શિક્ષણ આપવાની પદ્ધતિ ક્યાંક હશે. માટે પોતે જાસૂસ નિમે છે અને
એમાં હેલ્મેટો ઓવેર નામનો એક વ્યક્તિ ફરતો ફરતો બધે પોતે જાસૂસ તરીકે કાર્ય કરતો અને એને એક મેન્યુસ્ક્રિપ્ટ હાથમાં આવી એ સમયમાં પોતાના સમયમાં અને એની અંદર પોતે તો ભાષા ન જાણતો પણ વિદ્વાનો પાસે એને પોતે ટ્રાન્સલેટ કરાવ્યું તો એમાં એવું વર્ણન મળ્યું એમાં ઘણા બધા આચાર્યો જે શલ્યક્રિયાના નિષ્ણાત હતા ભારતના આપણા જે ઋષિમુનિઓ છે એના નામો એને જોવા મળ્યા. હજી એને એ જ્ઞાન નથી કે આ મૂળ ગ્રંથ ક્યાંથી હતો અને આ વ્યક્તિ ક્યાંથી, પરંતુ ધીમે ધીમે કરતાં એને સુશ્રુતનું નામ મળ્યું ને સુશ્રુત પછી સુશ્રુત સંહિતા એને હાથમાં મળી. અને આ ઘટનાનો જ્યારથી વાત બ્રિટનની અંદર પ્રચલિત થઈ ત્યારે ત્યાંનો એક વ્યક્તિ જોસેફ કોન્સ્ટેન્ટિન નામનો કેપ્યુર નામનો વ્યક્તિ પોતે વર્ષોથી આ પ્રકારની શોધ માટે પ્રયત્નશીલ હતો, પરંતુ પોતે સક્સેસ ન જતો. પણ પછી આ ઘટના પછી પોતે ભારતમાં આવી 20 વર્ષો સુધી અધ્યયન કરે અને આજે પણ આપણે જોઈએ ને તો કંઈ કે પ્લાસ્ટિક સર્જરીનો શોધક કોણ? તો જોસેફ કોન્સ્ટેન્ટિન કેપ્યુર. વિચાર કરો કે જે ભારતની થયેલી શોધ છે અને ભારતમાં સામાન્ય વ્યક્તિ પણ જે કરી શકતો એ બીજાના નામે ચડી ગઈ આપણે. એટલે આમ આપણું વિશાળ સાહિત્ય જે છે જેને કહી શકાય ને કે ઘણું બધું સાહિત્ય વિદેશની અંદર જઈ અનેક લોકોએ પોતપોતાના નામ ઉપર ચડાવી જોવા મળે. હવે આગળ જોઈએ કે સુશ્રુત સંહિતા વિશેની ટીકાઓ. તો એના ઉપર કુલ 17 કે 18 ટીકાઓ લખાણી છે. એમાં આચાર્ય દલહણકુર નિબંધ સંગ્રહ નામની જે ટીકા છે એ અત્યંત મહત્ત્વની, કારણ કે તે પૂર્ણ છે અને તેમાં પર્યાય સાથે એનું વિગતે વર્ણન કરવામાં આવેલું છે. બીજી એક ટીકા લખાણી છે ગઈદાસ્તુ ન્યાયચંદ્રિકા નામની, પરંતુ એનું એવું છે કે માત્ર નિદાન સ્થાનો પૂરતી મર્યાદિત છે, બધા સ્થાનો માટે તે નથી લીધી. ચક્રદત્તે પણ જેમ ચરક સંહિતાની પૂર્ણ ટીકા લખી એવી જ રીતે ભાનુમતી નામની સુશ્રુત સંહિતાની ટીકા પણ લખી હતી, પરંતુ તે માત્ર ને માત્ર પ્રથમ સ્થાન પૂરતી જ રાખી, આગળનું તે પોતે કાર્ય નથી કરી શક્યા. અને એક હારાચંદ્રકૃત સુક્ષુતાર્થ સંદીપન નામની એ પૂર્ણ ટીકા છે, પણ એ થોડીક ગહન છે, સમજવી થોડીક અઘરી છે એમ કહી શકાય. અને 9મી સદીમાં એક થયા માધવાચાર્ય, માધવ કરીને એમણે સુશ્રુત વર્તિકા નામની ટીકા લખી છે. પછી લઘુપંચિકા 12મી સદીમાં લખાયેલી જોવા મળે આપણને ભાસ્કર દ્વારા. આમ વિવિધ ટીકાઓ સુશ્રુત સંહિતા ઉપર લખાયેલી. અને હિન્દીમાં જોઈએ તો ઘાણેકરજી એટલે કે ભાસ્કર ગોવિંદ ઘાણેકર એમણે આયુર્વેદ રહસ્ય દીપિકા નામની હિન્દીમાં ટીકા લખી છે. અને બીજા એક છે આચાર્ય અંબિકા દત્ત શાસ્ત્રી, એમને આયુર્વેદ તત્વ સંદીપન એ લખેલી છે. અને અત્રિદેવ વિદ્યાલંકારે પણ હિન્દીમાં એક ટીકા લખેલી જોવા મળે. આમ આપણે સુશ્રુત સંહિતાનો વિસ્તારથી સંપૂર્ણપણે આપણે જોયું, પરંતુ આશા રાખું કે આપણું આ જે વક્તવ્ય છે વિદ્યાર્થીઓ મિત્રોને, પ્રોફેસરોને, શિક્ષકોને, આયુર્વેદના અભ્યાસીઓને ખૂબ ઉપયોગી થાય, સંશોધકોને ખૂબ ઉપયોગી થાય એવી આશા રાખીને મારા વક્તવ્યને અહીં વિરામ આપું. જય ભારત, જય હિન્દ.